आज थावर बीज मार्क्स शुद्ध तारीख 22/2025 આજનો દિવસ બહુ શુભદાયક છે. અવાજ બહુ ખરાબ રામદેવજી મહારાજે જ્યારે અજમલજીના કહેવાથી કે ભાઈ આપણે ઘણા સમયથી જે પાંચસો કારણ કે 4 સંતો પ્રહલાદ નૈયા પાઠ થયો, હરિચંદ્ર નૈયા થયો, યુધિષ્ઠિર નૈયા થયો, બલિરાજા નૈયા પાઠ થયો. એમાં 5, 7, 8, 9, 33 કરોડ નિર્વાણ પદને પામ્યા. પણ ઘણા સમયથી ના પાઠ થતો નથી. એટલે હનુમાનજીએ રામદેવજી મહારાજને કીધું કે ભાઈ આપણે પાઠ ઓછો કરો. પાઠ ઓછો કરવામાં અષાઢી બીજના દિવસે રાખ્યું અને તે દિવસે બરોબર શનિવાર હતો. અજમલ રાજાએ એ પાઠ ઉત્સવ થાવર બીજ ના દિવસે અષાઢ મહિનો અને થાવર બીજના દિવસે પાઠ ઉત્સવ રાખ્યો. એમાં ઘણી ઘટગંગાને બોલાયા. કારણ કે રામદેવજી મહારાજ તો પોતે કૃષ્ણ કરી અવતાર હતા. ભગવાન કૃષ્ણ એક વખત આ પાઠ ઉત્સવ જે એનો લય થઈ ગયો હતો ને, એ કેમ કરી અને આને ચાલુ કરવો પાઠ ઉત્સવને, અને એમાં સંજોગ એવા મળી ગયા કે અજમલ રાજાની ભક્તિને આધીન થઈ પોતે દ્વારિકામાં વચન આપ્યું કે જાઓ, હું તમારે અહીંયા અવતાર ધારણ કરીશ. કૃષ્ણ કરી અવતાર બાબા રામદેવજી મહારાજ અને જે સનાતન ધર્મ, નિજ ધર્મ અને નિજાર ધર્મ જેને કહેવામાં આવે, એ ધર્મનો લોપાયમાન થઈ ગયેલો હતો. અને એ સમયે બધા સંતોને રામદેવજી મહારાજે 4 યુગની વાત કરી કે ભાઈ પહેલા યુગની મારી પાસે પ્રહલાદ સિદ્ધ્યા, એમને 5 કરોડ સંતોને નિર્વાણ પદને પામ્યા દેવગતિને. બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ ઉત્સવ કર્યો. તે દિવસે 7 કરોડ સંતોનો ઉદ્ધાર થયો. ત્રીજા યુગની માલપા યુધિષ્ઠિર 5 પાંડવો, એમને પણ પાઠ ઉત્સવ કર્યો અને તે દિવસે 9 કરોડ સંતો દેવગતિને પામ્યા. ચોથા યુગની માલપા બલિરાજા જે કહેવાય, બલિરાજાએ પણ પાઠ ઉત્સવ કર્યો ને 12 કરોડ સંતોને આ નિર્વાણ પદ ક્યારે મળે છે? નિર્વાણ પદ એટલે આત્મા પદ. આત્મા પદ એટલે પોતે તું. એ ક્યારે મળે છે? કે સદગુરુના શબ્દના થાવો અધિકારી પાનભાઈ મેં લીધો અંતરના માન,
માન છોડીને આવી જાઓ મેદાનમાં તો સમજો સદગુરુની શાન. જગતમાં ઊંચું પદ હોય ને તો ગુરુનું છે. ગુરુ પદ પદ પૂજતા 14 લોક પૂજાય. શિવ બિરંચી શારદા 10 ગુરુ તણા ગાય. મનુષ્યનો જો ઘાટ ઘડવા વાળા હોય તો સંતો સદગુરુ મહારાજ છે. જેમ રોડ ખોર પથ્થર હોય અને એને શિલ્પીના નજરમાં આવી જાય તો એ રોડ ખોર પથ્થરની માઇકમાં મૂર્તિ આબેહૂબ બનાવી નાખે ને. ગમે તે એના ધ્યાનમાં આવી ગાને આ મૂર્તિ બનાવી છે તો એ રોડખોર પથ્થરની મૂર્તિ બનાવી દે. પછી અઘાટું કઘાટું લાકડું હોય વાકું ટૂંકું ગમે તેવું એ પણ સુતાર કારીગર પાસે જાય. એ સુતાર કારીગર એને સરસોલા ઉતારી અને સીધું કરી નાખે અને પછી હંગાડે ચડાવી એ વાકું ટૂંકું લાકડું હતું ને એનું પણ સીધું લાકડું બનાવીને હંગાડે ચડાવીને ઘાટ કરી નાખે. એ મહાપુરુષ સંતો આ જગતની મજમાં વિચરે છે. એ બધાને આવા ઘણા બધાના ઘાટ કરી નાખ્યા. એટલે રામદેવજી મહારાજે બધાને જ્ઞાન ધ્યાનની વાતો કરી, નિજ્યા ધર્મની વાતો કરી. નિજાર ધર્મ શું છે એ નિજાર ધર્મ સમજાયું અને એ વખતના સંતોને ઘણા બધા એને ઘાટ કરી નાખ્યા. રામદેવજી મહારાજ પોતે અવતારી પુરુષ હતા અને પોતે રામે ભગવાનનું બિરુદ મળ્યું. રામને ભગવાનનું બિરુદ મળ્યું. કૃષ્ણને પણ ભગવાન કહેવામાં આવ્યા. રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા. કૃષ્ણને જગતગુરુ કહેવામાં આવ્યા. ભગવાન કૃષ્ણ હે ને જગતગુરુ છે. ગીતા ઉપદેશ આપી અર્જુનજીના પણ ઘાટ કરી નાખ્યો ને. અર્જુનનો ઘાટ કરી નાખ્યો. રામદેવજી મહારાજ પીર કહેવાના. પીર ક્યારે કહેવાના? પરચાધારી. કેવા એને પરચા આપ્યા કે અજમલ ઘેરે અવતાર લીધો અને કુમકુમના પગલા પાડ્યા અને ઉકળતી કડા ઠારી આવો પરચો આપ્યો. એવી તો કહાની પરચાની તો આપણે ઘણા બધા આખ્યાનમાં તમે સાંભળો છો. પણ પરચા ઘણા પૂર્યા ત્યાં સુધી કોઈ પીરનું બિરુદ નહોતું આપ્યું. કોઈ પીરનું બિરુદ કોઈને કે તમે બડા પીરો. એ મક્કાબંધીથી જ્યારે 5 પીર અને 1,80,000 વાલિયાને ચડાવી લીધેલા. પ્રથમ પહેલા તો એમને રામદેવજી મહારાજનો ભેટો થયો. 5 પીરને એટલે પૂછ્યું પીરે कि भाई वहाँ तो 6 वाला पीर का पता है, रामदेव जी पीर, रामदेव पीर कहता है, तो ये कौन है?
उसको भेंटा कराવો ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હે પીરો, રામદેવ મારું નામ છે પણ હું પીર નથી કહેવાતો. લોકો ભલે કહેતા હોય પીર, પણ હું પીર નથી કહેવાતો. अच्छा, ठीक 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 ठीक, वो तो रामदेव जी नाम है उसका. हाँ, उसका नाम है रामदेव जी. हाँ, रामदेव जी महाराज के आज तो તમે મારા મહેમાન અને પછી આપણે રાત દરબારમાં જઈએ, પણ પહેલા આપણે અહીં કસુંબા પાણી પી તમે શેટેથી આવો હો ને તો થોડા કસુંબા પાણી કરી લઈએ. રામદેવજી મહારાજે અપીલ કાઢ્યો. અપીલ બોલવા માટે ઓલી ખરલ કાઢી. पीर के हमें हिंदू का खरल में कसुंबा नहीं देता, तो तुम्हारा खरल लाओ. एम टूटी वो हमारे खरल तो मक्का मदीना पे रहे. हाँ, मक्का मदीना पे रहे. अच्छा, ठीक. रामदेव जी महाराज या मक्का मदीना जे खरल नो पीड़્યું હતું ત્યાંથી ઉપાડ્યું અને ત્યાંથી ઉપાડી અને અહીં કણે બહાર બેઠેલા પાંચે પીર, એ પાંચે પીરને હાકે મૂકી દીધું. लो ये तुम्हारा खरल है ना? हाँ, अच्छा, ये हमारा खरल है. वो आई कहाँ से आई गया? वो बूटो अभी तड़का है, तड़का बहुत तड़का है. वो धूप लगती है, धूप लगती है. ठीक है. रामदेव जी महाराज है सामे पीपल मथी 5 डायरो कापी, 5 डायरो कापी અને 5 પીર બેઠા હતા. અહીંયા સોંપાવી તો અહીંયા સાયો થઈ ગયો. वो भी तो चमत्कारी पुरुष है. ठीक है. तो पीर तो ना कहवाय. हिंदू में कोई भी पीर ना हो, चमत्कारी कहवाय. चमत्कारी. वाह. कहूँ पानी लेवाया ले પછી પણ રામદેવજી મહારાજ આઈને જે એવડો સારથીઓ હતો એ આ પીરોને જોઈને ભાગ્યો અને બીકનો માર્યો ઘેરી ગયો ને, પોતાનું હૃદય બળી ગયું. હૃદય બળી ગયું. એની માં રોક કરે. रामदेव जी महाराज ने 5 पीर यहाँ थी निकला. ओ पीर जी ठहरो ठहरो, कहाँ? उसमें को रुदन करते हैं, पूछ लिए. पूछो सारे थी फूटो है, इन्हीं माँ रुदन करे से. तारे रामदेव जी महाराज ने कीधु के पीर जी, हाँ, वो अपना सेवक है और सारथी है, उसको सजीवन करो. तुम्हें तो पीर कहो, उसको सजीवन करो. હવે આવ્યા હતા પીરની પીરાઈ લેવા અને હામુકનું માથે આવી પડ્યું. માથે આવી પડ્યું તો આને હજીવન ચમ કરવાનું. હડબડ કરીને હડબડ ગડબડ કરી અને ઓ સાલા મળતા હે કે એ તો બધાને ખબર છે મળવું જ છે, પણ એને સજીવન કરવાનું છે. આદુ મંતર ને જાદુ મંતર ને આવું બધું બોલી કાલી કાલી માં કાલી બોધાકી કંકોડી કાલી કે મનુષ્ય હોય તો બેઠા થાવે, પથ્થર હોય તો પડે, તો પથ્થર है वो सजीवन नहीं थावे. उसको एवं प्राण न आवे. 5 पीरोए इलामा अजमायो पण
સાથીઓ ઊભો થયો નહીં. ત્યારે રામદેવજી મહારાજે એના મજભાઈ કીધું કે ભાઈ સારથી આપણા અહીંયા મક્કામેડીથી 5 પીર આવ્યા છે, મહેમાન આવ્યા છે, આપણા આંગણે મહેમાન આવ્યા છે, અને એ મહેમાનની આપણે સાજબાજ કરવી પડે. બેઠો થઈ જાય તો બેઠો થઈ પ્રાણ પૂરી દીધા હો રામદેવજી મહારાજ. એ બચ્ચો આપ્યો પણ ઓલો દોર ઉપર આવ્યો થતો હોય ને નટ તો ઓલો ઢોલકાવો તો એમ કે ના બધું ના બધું ના બધું, એટલે આ પીર ના બધું થયા, ના બધું કે તો પીર તો ન કીધા. રાત દરબારમાં ગયા બધાને આશીર્વાદ આપ્યો. આશીર્વાદમાં હવા હાથની એક ગોદડી આપી જાય છે. हवा आदमी जाए जब बातें हो हमें तो 5 पीर है उसमें, अरे ठहरो रामदेव जी महाराज के ठहरो एक ठहरो तो बीजी हवा आदमी થઈ ગઈ, એ બેઠો તો બીજી હવા આદમી થઈ ગઈ, એમના વધતી ગઈ. 5 પીરોને એમને જાજમ પાથારીને બેહ્યા અને પછી રામજીજી મહારાજ કહે છે કે આપના માટે જમવા માટે કહો શું બનાવી. તો એમને જમવા માટેથી જે ભોજન જેને ભાવતા હતા એવા ભોજન કીધા અને એ પૂરું પાડી દીધું રામજીજી મહારાજે. ડાલીભાઈને બોલાયા અને પીરોએ 1,80,000 વાલિયાને બોલાયા. 1,80,000 પોકરણગઢમાં તો હમાય નહીં. હવે એમને પાણીની વ્યવસ્થા કરવી ને, પાણીની વ્યવસ્થા કરી જમવાનું કરવું પડે. એ 1,80,000 વાલિયાને પાણી અને જમવા માટે થઈને બધું પૂરું પડી ગયું. ત્યારે 5 पीर एम कहेवा मनाना कि वाह अच्छा है अच्छा है अच्छा है. बोलो हमें सुन रही है, तुमने हमने भोजन खूब जमाया, पर हमको ये आशा है कि कई आशा है कि टाटा टुकड़ा आपो, टाटा टुकड़ा शो आपो, टाटा टुकड़ा. એ ટાટા ટુકડાની અમને આશા છે. હવે આવા જાતના ભાતના ભોજન જમેલા ટાઢો ટુકડો કેમ માગે આવડા? ટાઢો ટુકડો એટલે જે નિજિયા પંથ આદિ અનાદિનો જે ધર્મ છે ને એને જૂનો ધર્મ કહેવાનો. જૂનો ધર્મ એટલે ટાઢો ટુકડો. જૂનો ધર્મ એટલે ટાઢો ટુકડો. કોઈ સમજાવો નથી. રામદેવજી મહારાજે 5 પીરને એ સતનામનો ઉપદેશ કર્યો. કારણ કે આ તો બધા દેખાવના છે ને, માથે ખરી ટોપી ને સૂટ મોજ્યું લાંબા જબ્બા પહેરી વાળા, ફટકની માળા પહેરી વાળી હોય છે કાચની, ને પીર કહેવાના. પણ એમ નથી, એમ છે નહીં. ભગત થવું હોય ને તો ભક્તિ કરવા માટે થઈ અને સાચા સંતોના માથે ભક્તિ ના મળે. નિરખતા જેના નાના અર્થે મટી જાય મનની દોડ મટી જાય એવા સાચા સંતોને માથે ભક્તિ ના મળે. દોષ પોતાનો દિલમાં રાખે, કરે હાથોની જોડ, દગોને પરપંચ એના દિલમાં નહીં. ભલા હોય ગુનાને લાખોને કરોડ, સાચા સંતોને માથે ભક્તિ ના મોડ. એમ પીર થવું હોય તો લુગડા પહેરે પીર નથી થવાતું બાપુ. એના માટે છે ઈશ્વર જેવા
તોરલે ત્રણ તારિયા સસટીઓને સતી દેશો જગનો ચોંટો એને પલમાં કીધું પીર. એક ચપટી વગર ને એટલી વારમાં પલમાં પીર ગયા. અને એક પલની જ વાત છે, વાર નથી એમાં. પીર થવામાં કે પલની જ વાત છે. પરમાત્માનું નામ ભજન લેવા માટે મહાપુરુષ સંતોએ એવું માણસ હોય ને શબ્દરૂપી અને જિજ્ઞાસુના હૃદયની માત્ર ચોંટી જાય ને એટલે ઘાયલ થઈ જાય. ઘાયલ શબ્દથી ઘાયલ બની જાય અને પોતે પલમાં સમજી જાય. જેટલા જેટલા મહાપુરુષોને બહુ જાજુ કથવું પડ્યું નથી, બહુ જાજુ કહેવું જ ન પડ્યું. તરત શબ્દની સોટ લાગી જાય એટલે તરત તમારે આમ જોવા એને વાર જ નહીં, તરત જ પોતે બ્રહ્માંડની માલિકા એને લહેર લાગી જાય. અહીં કરે રામદેવજી મહારાજ પાંચેય પીરને ખૂબ ને ખૂબ આશ્વાસન આપ્યું અને તે દિવસે પાંચેય પીરે रामदेव महाराज ने बिरुद आप्યું कि तुम अच्छा पीर हो, तुम बड़ा पीर हो, तुम बड़ा पीर हो, अच्छा पीर हो, तुम बड़ा पीर हो. बिरुद आप्યું. કોઈને આપ્યું? પાંચ પીરોએ. રામદેવજી મહારાજે પાઠ ઉત્સવ ગીરમાં 5 7 9 12 33 કરોડ નિર્વાણ પદને પામ્યા. ये सत्य सनातन धर्म, सत्य सनातन धर्म समझायो. मूल धर्म भूली गया था, मूल भक्ति ने भूली गया था. ये भक्ति रामदेव जी महाराजे एक कबीर साहेबे आ ये घटना वालिया एक रामदेव जी महाराज ने एक कबीर साहेब आ भक्ति ने प्रागट्य करी. भक्ति से दिलावर देश ની છે ભક્તિ. जुग जुग वाट जोती जोता जोता अपने मर्यादा सागर ना होती. भक्ति बधाने वर्ती नहीं, कारण के भक्ति की माइक में घणું બધું આવે છે. भक्ति की माइक पर घणું બધું આવે છે. લખમાં મારી જેવા ગાય કે ઉદરમાંથી એક બુંદ પ્રગટ્યું ને ભગત એવું નામ પડે. નર્ક સોડાવી ન્યારો રહે એ તો અમર લોકમાં જે વળે. આવા કોઈ હે બેન બાયુ અમને આવા આવા કોઈ સંત મળે. જેના દેખી મારા ન્યાણા ઠરે, જેના દેખી મારા હૈયા ઠરે. હે બાયુ અમને આવા કોઈ સંત મળે. હાલતા નર ધરતીનો દુઃખ છે. ધરતીને પણ માથે પગ પસાડી ન મૂકે અને જીવ થકી જીવ ડરે. ચાલતા નર ધરતીનો દુઃખ હોય, જીવ થકી જીવ ડરે. શબ્દના વિવેકી જેમ તેમ શબ્દ નો ફેંકી નાખે, જેવો તેવો શબ્દ નો ફેંકી નાખે. શબ્દ વિવેકી એવા પૂછી પૂછી ભાવ ધરે. સુલક્ષણા એનામાં લક્ષણો બધા શુદ્ધ હોય ત્યારે ભક્તિ રહે. પૂછી પૂછી ભાવ ધરે. બાઈ અમને આવા કોઈ મળે. આ કાયાવાળીનો ભૂલો સેજે તારી ઓઠ ધરે. આ સંસારિયાની માલપા સંત સોહાગી બેઠા બેઠા ભજન કરે. સોહાગી પુરુષ સંતો એ ભજન કરે બેઠા બેઠા. એ બાયુ અમને આવા કોઈ સંત મળે.
વર્ષા ઋતુનો હેમ પ્રફોટો. વરસાદ વરસ્યો હોય અને બહાર પાણી પીધું હોય, ફરિયામાં જોઈ છે ને, મોટા ફોરા પડે એટલે આપણા પરપોટા થાય. પરપોટા આકાર બીજો. એમ પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવ્યા. દિન સેવક પર દયા કરી દિયે સંજીવન જાપ. સત ગાયત્રી સતગુરુ દિયે દિયે અજંપાના જાપ. સોહમ દર્શાવે સુઈનમાન ઓળખાવે આપોઆપ. આકાર થયેલો પણ લખમો મારી શું કહે છે કે વર્ષા ઋતુનો હેમ પ્રગોટો એ તો પાછો નીર ભેગો નીર થઈ જાય, મૂળ વર્તનમાં પડી ગયો. એ મહાપુરુષ સંતો છે ને, ભક્તિ કરી પરમાત્માના મૂળ સ્વરૂપમાં ભળી જાય છે. પછી એને 84 જન્મ લેવા નથી પડતા. 84 નો આંટો એને રહેતો નથી, કારણ કે મૂળ વતનમાં ભળી ગયા. નિમકની પુત્રી રમે નીરમાં, પાણી ભેગી પાણી થઈ જાય, મૂળ વતનમાં મળી ગયા. પોતે પોતામાં સમી જાય, પરમાત્માના સ્વરૂપમાં સમી જાય. એ ભક્તિ રામદેવજી મહારાજે પ્રાગટ્ય લઈ અને ઘણા સંતોનો ઉદ્ધાર કરી નાખ્યો. પોતે પોતામાં સમાઈ દીધા. લખમાના સ્વામીના સંગે રમતા સ્વાતિના બિંદુ ધરે. હે બાઈઓ, અમને આવા કોઈ સંત મળે તો. એવા ભાગ્યશાળી લખમો માળી રામદેવજી મહારાજે, જો કે માળી નહોતા, હતા તો દરબાર, પણ પોતે આ ફૂલ કઈ રીતે બનાવવા એની કલમ કરી. એક છોડમાંથી 5 જાતના ફૂલ બનાવતા હતા લખમાજી. અને લખમાજીએ પણ રામદેવજી મહારાજના શરણું લીધા. પછી રામદેવજી મહારાજ તો પોતે સમાધિસ્થ થઈ ગયા. ત્યાર પછી એવી ચર્ચા થઈ, સુસંગ રાજા, એક રજવાડાનું નામ તો સારું છે, સુસંગ રાજાને અહીંયા આગળ આવી ચર્ચા થઈ કે છે ને અત્યારે હાલમાં લખો મળી છે. તો કે આપણે જોવું જોઈશે કે રામદેવજી મહારાજે પરચા પૂર્યા એ સિવાય હવે કોઈ પરચા પૂરી કરો એવો કોઈ છે કે હા બોલાવો એને ભજનમાં. એ કે છે એવો. એ લખમો મારીને ભજનમાં બોલાવ્યા અને ભજનમાં બોલાવી અને પછી ભજનને સત્સંગ થયા. 12 વાગે પ્રસાદ થયો તો ઓલાએ શું કરેલું ખબર છે? થાળીમાં પશુનું માંસ ભરી અને માથે ઢાંકી દીધેલું. રૂમાલ આપણે કેમ ઢાંકી દેવી છે એમ ઢાંકી દીધું. થાળ બોલો ભગત, થાળ બોલો ભગવાનને, થાળ ધરાવો. થાળ ધરાવ્યો, થાળ ધરાવ્યો, થાળ બોલ્યા રામદેવજી મહારાજ. અને પછી કે બધાને પ્રસાદી ભગત તમારા હાથે આપો. એટલે ભગતે જ આમ શેડો ફેંકતા હાકરના ટૂંકું માલતા નીકળતા ઓલો સુસંગ રાજા આ ભાગી ગયો. અરે અરે પગમાં પડી ગયો લખમાં મારીને સુસંગ રાજા. અને એને ફેંકી લઈ લીધી. હા, અને એને જોતાને ધ્યાનમાં હોત પૂછી દીધો બાદશાહે. હવે ઘણા ઇતિહાસ છે એ તો, પણ ખરેખર રામદેવજી મહારાજે જે હરજી ભાઠીને જે બકરા સારતો હતો, હરજી ભાઠી એટલે આહિર હતો, આહિર રબારી, એને જે ભક્તિ આપી એને કીધું કે ભાઈ ભક્તિ કરી હોય ને તો તમે અગમ ભેદ જાણો. અગમ ભેદ, અગમ ભેદ શું છે કે કોઈની ગમ ન પડે એવો પ્રદેશ છે. અગમ પંથમાં ઉલટા ડરિયા જા નામ રૂપકા નાસા. અહીંયા નામે નથી, રૂપે નથી, ગુણે નથી. ત્યાં જાતિ ભાતિનો વર્ણનો કોઈ ભેદ નથી.
વરણા વરણી પાટની પોથી સોતા વખતા કે દાસી એ દાસે નથી દાસી નથી એવો જે પ્રદેશ છે. ભક્તિ કરો તો તમે આવો અગમ પથ જાણો. હું કહું એ વચન ઉપર હાલો. જૂનો જૂનો ધર્મ હરજી નિજાર પંથ આદિ. વાહ વાહ. નિજાર જેને અણલિંગી પદ કહેવામાં. અણલિંગી પદ સતગુરુ આપે તેને તાપ મટે ગુરુ જાપે. અણલિંગી પદ એ હરજી પાઠીને રામદેવજી મહારાજ કહે છે કે જૂનો જૂનો ધર્મ હરજી નિજાર પથ આદિ. નિજાર એટલે એને જાર કર્મ નથી. ત્યાં જે જાતનો ધારો નથી. દેહના આચાર્યથી કોઈ ભક્તિ નથી. દેહના આચાર્યથી કોઈ ભક્તિ નથી. ભક્તિ કરો ભલા ભાવથી શુદ્ધ વિચાર જો હોય તો આવે. કહે કલ્યાણ જીવન દાસને આ ફેરો તો કોકને ફાવે.